એકચ્યુઅલમાં આ એક મિથ છે કે હોમિયોપેથી દવા લાંબા ગાળે અસર કરે છે. રિયલમાં હોમિયોપેથી દવા સૌથી ઝડપી અસર કરે છે. કઈ રીતે? તો એનું રીઝન હું તમને સમજાવું. હોમિયોપેથી દવા ઓલવેઝ પેશન્ટની ડિફેન્સ મિકેનિઝમ એટલે કે ઇમ્યુનિટી ઉપર અસર કરે છે અને આ ઇમ્યુનિટી પેશન્ટની એક્યુટથી લઈને ક્રોનિક સુધી બધી જ બીમારીઓ સારી કરે છે. અર્થાત પેશન્ટની બીમારી નેચરલી સારી થાય છે અને નેચરલી બીમારી સારી થવા માટે જે સમય લાગવાનો છે તે લાગવાનો જ છે. એક્ઝામ્પલ તરીકે પ્રેગ્નન્સી દરમિયાન ન્યૂબોર્ન બેબીને ડેવલપ થતાં 9 મહિના લાગે છે, જે નેચરલ સમય છે. હવે આ સમય કરતાં ઓછો સમય લાગે તો એ પણ યોગ્ય ન કહેવાય અને વધારે સમય લાગે તો એ પણ યોગ્ય ન કહેવાય. અર્થાત પેશન્ટની ઇમ્યુનિટી પેશન્ટની બીમારી સારી કરવા માટે જે સમય લેવાની છે તે લેવાની જ છે અને એ જ યોગ્ય છે. આ વાત થઈ ક્રોનિક બીમારીની. હવે વાત કરીએ તો એક્યુટ બીમારીની. એક્યુટ બીમારીમાં પેશન્ટની પર્ટિક્યુલર હિસ્ટ્રી લઈને પર્ટિક્યુલર દવા આપવામાં આવે તો ઓછામાં ઓછા સમયમાં પેશન્ટની બીમારી સારી થાય છે. થેન્ક યુ.